જય માતાજી। આજે આપણે બનાવવાના છે ડુંગળીની ક્રિસ્પી વડી। તો હવે આપણે આમાં મસાલો કરી લઈએ બધો। મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું પાવડર, આદુ મરચાંની પેસ્ટ, ચીલી ફ્લેક, અજમા અને હિંગ, ચણાનો લોટ। તો બધું સારી રીતે મિક્સ કરી અને બેટર બનાવી લઈએ। આમાં બહુ ચણાનો લોટ નથી નાખવાનો, આપણે જોઈતા પ્રમાણમાં નાખવાનો। તો રેડી છે આપણું બેટર, બહુ ઢીલું પણ નહીં અને પાતળું નહીં એવું। હવે નાખી દઈએ ઉપરથી લીલા ધાણા। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તળી લઈએ વડી। તો બહુ ફ્રાય નથી થવા દેવાના આપણે, કાચા પાકા થોડાક એક પ્લેટમાં આને લઈ લઈએ। હવે આપણે આને બધાને આ રીતે દબાવી નાખીએ। તો આ રીતે ધીમા ગેસ ઉપર એકદમ ક્રિસ્પી બ્રાઉન કલરની આપણે તળી લઈએ બધા। તો રેડી છે આપણી ડુંગળીની ક્રિસ્પી વડી। સોસ, ડુંગળી, ટમેટાં અને 1 કપ ચા સાથે ખાઈ શકો। તો તમે પણ બનાવજો। જય માતાજી।